અવારનવાર એવા કેસો બનતા હોય છે, અમુક પરિવારોના લોકો છીનવાતા હોય છે દારૂ પીને. તો જે કાંડ કરવામાં આવે છે અને જે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ વેચાઈ રહ્યો છે, તો એના માટે સરકાર શ્રી કલેક્ટરશ્રીને અમે મળવા આવ્યા છીએ કે આનો કોઈ ઉકેલ લાવ. અને દારૂબંધી છે તો શું કામ દારૂ વેચાઈ રહ્યો છે ગુજરાતમાં? दारू इस कदर से मिलती है सर, पुलिस स्टेशन बाजू में, बिल्कुल पुलिस स्टेशन बाजू में खुलेआम दारू है। फिर भी सरकार बोलती है दारू नहीं बिकती है इधर। अभी भावनगर में जो केस हुआ उसमें देखो 5 से 6 लोग मरे भी, उसके अंदर 28 से 29 लोग दाखिल भी है दवाखाने में। उसके बाद भी कोई एक्शन नहीं है सरकार का, पूरी तरह से सरकार फेल है। दारू पेपर पे तो बंदी है, लेकिन हर जगह मिल रही है। पूरे गुजरात में ऐसी कोई जगह नहीं है जहाँ ना मिलती हो, और ये सरकार तो फेल हो गई है। इसमें कागड़ों पे दिखाते कि दारू बंदी बंदी बंदी, लेकिन है नहीं ऐसा कुछ। આપણે હર્ષભાઈ સંઘવી જેમ કે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, આ ખાલી બોલવામાં જ આવે છે, બાકી આટલા બધા ચમરબંધીઓ છે ને એ લોકોનો માથે હાથ છે ને એટલે આ બધું ચાલે છે। ચોકડી ચોકડી ગલ્લે ગલ્લે જ્યાં તમે બેસો, જ્યાં ઊભા રહો ત્યાં તમને ડ્રગ્સ અવેલેબલ થઈ જાય છે। કેટલા એવી જગ્યાએ લોકેશનો છે જે ફિક્સ છે કે ત્યાં ડ્રગ્સ મળે જ છે। કોણ કહે છે? પોલીસના માણસોને લાવો, પોલીસના માણસોને બતાવીએ, ધારાસભ્યને લાવો અને ધારાસભ્યને બતાવીએ કે અહીંયા મળે છે, તમે શું કાર્યવાહી કરી? નાના વર્ગના લોકો હતા, એવા લોકોએ દારૂ પીધો છે, એવા લોકોના મૃત્યુ થયા છે, તો એમના બાળકોનું ભવિષ્ય વિચારી અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને આવનારા સમયમાં આ વસ્તુ ના બને એ માટે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને જેમ છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો જે છે એ ચર્ચામાં છે। ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડ થયો, 7 લોકોના મૃત્યુ થયા, હવે એ જ બાબતને લઈને આમ આદમી પાર્ટી પણ સક્રિય જોવા મળી રહી છે। અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે કલેક્ટર ઓફિસે પહોંચ્યા છે। તમે જોઈ શકો છો આપણી આસપાસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, તો આપણે એમની સાથે જ વાત કરીશું। જી, શું નામ છે તમારું? નેહા કેવલ રમાની, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ। શું કહેશો, આજે કલેક્ટર કચેરીએ કેમ આવ્યા છો? આજે કલેક્ટર કચેરીએ જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ બન્યું એના માટે આવ્યા છીએ, આવેદન આપવા માટે। કેમ કે અવારનવાર એવા કેસો બનતા હોય છે, અમુક પરિવારોના લોકો છીનવાતા હોય છે દારૂ પીને। તો જે કાંડ કરવામાં આવે છે અને જે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ વેચાઈ રહ્યો છે, તો એના માટે સરકાર શ્રી કલેક્ટરશ્રીને અમે મળવા આવ્યા છીએ કે આનો કોઈ ઉકેલ લાવ. અને દારૂબંધી છે તો શું કામ દારૂ વેચાઈ રહ્યો છે ગુજરાતમાં? તમારું શું નામ? રીના પંચાલ। રીનાબેન, આપણે હર્ષભાઈ કે ગુજરાતમાં દારૂ બંધ છે, અરે એમને કહો કે તમે આવો અહીંયા અને બતાવી કે ક્યાં ક્યાં છે, તમે ખાલી કાગળ ઉપરની જ વાતો કરો છો। તો આમ આદમી પાર્ટી હવે આવનાર સમયમાં વિરોધ કરશે, શું કરશે? આના પર વિરોધ કરવાના જ છે અને બહુ બધી છે હજુ તો વિરોધ કરવાના, આ એક જ નથી, ઘણા છે વિરોધ કરવા માટે। આપણી સાથે બીજા કાર્યકર્તાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। તમારું શું નામ છે? मैं यहाँ से नहीं हूँ, मैं दिल्ली से हूँ। दिल्ली से है, दिल्ली में दारू मिलता है, इधर तो बंद है, आप क्या कहेंगे? नहीं, यहाँ पे दारू, यहाँ पे शराब बंदी है, तो यहाँ पे देखो उसके बाद भी छः आदमी की डेथ हो गई है, तो ये तो बहुत शर्म है। तो ये बताओ कि दारू वो शराब आई कहाँ से? ये तो नाकामी है ना सरकार की। देखो गुजरात में शराब बंदी होने के बाद भी 6-7 लोगों की डेथ हो गई है, तो ये इससे ज़्यादा शर्मनाक क्या होगा? ये तो खुद भाजपा कहती है मिलता ही नहीं है शराब। नहीं मिलता नहीं तो फिर वो कहाँ से मरे, कैसे हो गई उनकी डेथ? तो कहाँ से आ गई? अरे तुम्हारी सिक्योरिटी कमजोर है, बॉर्डर पार करके कैसे आ गई ये बताओ? आप क्या कहेंगे? ले बोल બોલો, તમે શું કહેશો? તમે ક્યાંથી આવ્યા છો? तुम तुम्हारा पहले ले। ક્યાંથી આવ્યા છો, શું નામ છે? मैं सर अहमदाबाद से हूँ, ईसनपुर मणिनगर विधानसभा से। और मणिनगर विधानसभा में के अंदर दारू इस कदर से मिलती है सर, पुलिस स्टेशन बाजू में, बिल्कुल पुलिस स्टेशन बाजू में खुलेआम दारू है। फिर भी सरकार बोलती है दारू नहीं बिकती है इधर। अभी भावनगर में जो केस हुआ उसमें देखो 5 से 6 लोग मरे भी, उसके अंदर 28 से 29 लोग दाखिल भी है दवाखाने में। उसके बाद भी कोई एक्शन नहीं है सरकार का, पूरी तरह से सरकार फेल है, बराबर।
और कोई एक्शन नहीं, कोई यानी खुलेआम दारू पुलिस स्टेशन के दरवाजे के सामने पुलिस वाले वहाँ खड़े रह के भी दारू बिकवाते हैं। मणिनगर की आप बात कर रहे हो, मणिनगर से तो हमारे पीएम खुद चुनाव लड़ चुके हैं, खुद लड़के सीएम वो- बन चुके हैं। हाँ वो बराबर है, पीएम वहाँ बीजेपी का पूरी तरीके से गढ़ है, यानी बीजेपी का सत्ता है वहाँ पे, लेकिन फिर भी इसके बाद भी सरकार बोलती है कि दारू नहीं मिलती। दारू सबसे ज्यादा मणिनगर विधानसभा में ही मिलती है। पुलिस को नहीं दिखता होगा क्या? पुलिस को सब दिखता है, पर जानबूझ के सर ये होता है, क्योंकि पुलिस वहाँ से हफ्ते लेती है, और खुलेआम बोलता हूँ कि वहाँ से हफ्ते लेती पुलिस, वहाँ खड़े रह के ही दारू बिकवाती है सर। एक दारू का ही मुद्दा नहीं है सर, बहुत से ऐसे मुद्दे हैं जो कि खुलेआम क्राइम होता है सर, और कोई एक्शन नहीं होता, पुलिस का कोई एक्शन नहीं। अगर मैं वहाँ शिकायत लेके भी पुलिस स्टेशन में पहुँचता हूँ तो उल्टा मेरे को ही धमकाते हैं वहाँ पर। अगर आप दारू की शिकायत करोगे तो वहाँ आपको कोई सुनने वाला होता नहीं, अपने कोई अपना सुनने वाला नहीं होता वहाँ सर इतने का। તમારું શું નામ છે? तो छोड़ो अभी क्या है। વિરોધ કરવા કેમ આવ્યા છો? हाँ, विरोध मैं मणिनगर विधानसभा संगठन मंत्री रमेश चंद्र वर्मा हूँ। दारू पेपर पे तो बंदी है, लेकिन हर जगह मिल रही है पूरे गुजरात में। ऐसी कोई जगह नहीं है जहाँ ना मिलती हो, और ये सरकार तो फेल हो गई इसमें। कागड़ों पे दिखाते कि दारू बंदी बंदी बंदी, लेकिन है नहीं ऐसा कुछ। હર્ષ સંઘવીને શું કહેશો? એ તો કહે છે મળતું જ નથી। हर संधि क्या कहेंगे, तो चल रहा है दिल्ली से सब खेल, ये वो क्या कर पाएंगे? ज़्यादा होगा उनको हटा के अलग कर देंगे ये लोग। આપણી સાથે બીજા કાર્યકર્તાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। પહેલા નારા પછી પહેલા હું ઇન્ટરવ્યુ કરી લઉં। આપણી સાથે બીજા કાર્યકર્તાઓ છે, તમારું શું નામ છે? પિયુષભાઈ અગ્રાવત, પિયુષભાઈ શું કહેશો? હર્ષ સંઘવી કે દારૂ તો નહીં મળતો? તમે જોઈ જ રહ્યા છો ને અત્યારે બેન, આ લઠ્ઠાકાંડ થયો એ પછી બી દેશી આપણે એક તમારી જ ન્યૂઝ ચેનલ ઉપર આપણે નિકોલનો વિડીયો ચડાયો હતો કે આપણે જ રેડ પાડી હતી, ત્યાં જઈને ઠેર ઠેર દારૂ મળે છે, પોલીસવાળા હપ્તા લે છે અને આ લોકોનો ગુજરાન ચલાવે છે આ જ રીતે, બાકી તો કોઈ ધ્યાન જ નથી દેતું। અને જ્યાં ને ત્યાં તમે જુઓ ગલીએ ગલીએ અત્યારે દારૂ વેચવામાં મળી રહ્યા છે, ઇંગ્લિશ ને દેશી ને બધા જ દારૂ, બધી પ્રકારના દારૂ મળે છે। અને પોલીસના ક્યાંક તો એવું જ લાગે છે કે પોલીસવાળાની બી મિલી ભગતી હોય છે આમાં, પોલીસવાળાએ ક્યાંક માથે ઉપર હાથ છાવરતા હોય છે આવા બધા ઉપર, અને ત્યારે આ બધી વસ્તુ બનતી હોય છે। નકર આ તો ગાંધીનું છે ગુજરાત, આમાં ક્યાં દારૂ બંધી છે તો મળવું જ ના જોઈએ। અને તમે જોઈ રહ્યા છો કે એક ખુશીનો માતમ કરવા ગયા ને મોતનો માતમ થઈ ગયો, ખુશીનો માતમ કરવા ગયા ને મોતનો માતમ થઈ ગયો। અને આજ આવી જ રીતે બસ પોલીસવાળાને આપણે હર્ષભાઈ સંઘવી જેમ કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, આ ખાલી બોલવામાં જ આવે છે, બાકી આટલા બધા ચમરબંધીઓ છે ને એ લોકોનો માથે હાથ છે ને એટલે આ બધું ચાલે છે બેન। 30 વર્ષથી આપણે ભાજપની સરકાર છે, એ લોકોને નહીં દેખાતું હોય દારૂ મળે છે નહીં મળતો? બેન બધું જ દેખાય છે, પણ કે આંખે પાટા બાંધી દીધા છે તો એ લોકોને હપ્તા ક્યાંથી આવશે? મેન તો હપ્તા માટેથી છે બેન, બાકી બધી જગ્યાએ બધું મળે જ છે અને બધાને ખબર જ છે, અને એ લોકોને ખુદને ખબર છે ક્યાં મળે છે, ક્યાંથી શું મળે છે। અને અમે તો નજર સામે બી જોયેલું છે કે આ જગ્યાએ ગાડી લઈને હપ્તા લેવાય પહોંચી જાય છે બેન। પ્રધાનમંત્રી મોદી આપણા કે ગાંધીનું ગુજરાત છે, એ તો તમને બી ખબર છે ગાંધીનું ગુજરાત છે, અમને બી ખબર છે ગાંધીનું જ ગુજરાત છે, પણ જે નશાબંધી વસ્તુ છે એ વધુ મળે છે। આ સરકાર જ્યારથી આવી ત્યારથી નશાબંધી વસ્તુ વધારે મળવા માંડી। અત્યારે નવ યુવાનો જે ગાંજાને ચરસ ઉપર ચડી ગયા છે, પછી જે અત્યારે મોટા મોટા છે કે આ દેશી દારૂ ને એ બધું વધી ગયું છે। અને તમે જો ગમે ત્યારે અત્યારે ગમે તે વસ્તુઓ જે ન બનવી જોઈએ એવી બનવા માંડી છે। હમણાં તમે જોયું કે આપણી બેન દીકરીઓ ઉપર બી જે રેપના ને એવા કિસ્સા બન્યા, તો આવું બધું વધતું જાય છે અને આવા બધાને પોલીસ છાવરતી જાય છે। કેમ એ લોકોને ક્યાંય અન્યાય નહીં આપતી? કેમ આવો જે બળાત્કાર કર્યો એને ફાંસીની સજા નથી આપતી કે બીજો ના કરીએ કે? પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે ફસાવવામાં આવે છે ને આવી રીતે બધું પોલીસની મિલી ભગતથી બધું ચાલ્યા કરે છે બેન। તમે શું કહેશો? થોડા દિવસ પહેલા પીએમ મોદીએ નશા મુક્તિનો આખો અભિયાન કર્યો હતો આખા રાષ્ટ્રમાં, ગુજરાતમાં, અને હવે ગુજરાતમાં જ આવી રીતે લઠ્ઠાકાંડ થાય છે। યુવાનો સાથે ગુજરાતની અંદર ખાસ કરીને માનનીય રોયલ સ્ટેગ જે બ્રાન્ડ છે એના મંત્રી બધા એમને જાણે છે। એમના રાજમાં સુરતની અંદર 3166 લીટર દારૂનો કેસ થયા, ડ્રગ્સના કેસ થયા। એ કેસોની અંદર કોઈને સજા જ પડી નથી। સારું, જે ડ્રગ્સ પકડાય છે, જે દારૂ પકડાય છે એમાં
કોઈક તો કામ કરી જ રહ્યું છે, એ તો ફાઇનલ છે. ગુજરાતમાં દારૂ ઉડીને તો આવી નથી જતો. ગુજરાતના નેશનલ હાઈવે જે બી પડે છે એના થ્રુ બોર્ડરના રાજ્યોમાંથી આપણા રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે. એ હેરાફેરી ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના મંત્રીઓ, ગુજરાત સરકારના જે બી લાભાર્થીઓ છે એમને બી એનો ફાયદો પહોંચતો હોય છે. અને એના માટે જ આ ફૂલું ફાલીને આટલું દારૂના ધંધાઓ ફૂલા ફાલ્યા છે. ડ્રગ્સ, જે ગુજરાતની અંદર ડ્રગ્સ ક્યારે મળતો નહોતો, આપણે આજથી 20 વર્ષ પહેલાંના બેક પાછા જઈશું તો આપણને જાણવા મળશે કે ત્યાં ડ્રગ્સનું કોઈ, આપણે ડ્રગ્સ શબ્દ બોલતા તો નવાઈ લાગતી કે ડ્રગ્સ શું છે એમ. હવે ડ્રગ્સ એટલે સામાન્ય થઈ ગયું છે. ચોકડી ચોકડી, ગલ્લે ગલ્લે, જ્યાં તમે બેસો, જ્યાં ઊભા રહો ત્યાં તમને ડ્રગ્સ અવેલેબલ થઈ જાય છે. કેટલા એવી જગ્યાએ લોકેશનો છે જે ફિક્સ છે કે ત્યાં ડ્રગ્સ મળે જ છે. કોણ કહે છે? પોલીસના માણસોને લાવો, પોલીસના માણસોને બતાવીએ, ધારાસભ્યને લાવો અને ધારાસભ્યને બતાવીએ કે અહીંયા મળે છે, તમે શું કાર્યવાહી કરી લીધી. બીજી વાત, હાલમાં ડ્રગ્સ સંઘવી દ્વારા હમણાં એક નિવેદન આપવામાં આવ્યું કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, પીઆઈ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. પોલીસ ઉપર એક્શન લઈ અને શું સાબિત કરવા માગે છે હર્ષ સંઘવી? શું સાબિત કરવા માગે છે કે એનાથી પોલીસ પીએસઆઈ એ બધા એમના કહેવાથી બિચારા કામ કરે છે. પોલીસ અથવા પીએસઆઈ એવું નથી ઈચ્છતા કે પીઆઈ એવું નથી ઈચ્છતા કે અહીંયા ડ્રગ્સ વેચાય. એ લોકો તો એવું ઈચ્છે છે કે આ ડ્રગ્સ ના વેચાય, અહીંયા ગાડી કામ થાય. દરેક પોલીસવાળા આમાં ઇન્વોલ્વ છે એવું કહેવું એ બિલકુલ ખોટું છે. પોલીસમાં સારા માણસો બી છે, પણ એમની મજબૂરી છે. હું તો કેટલાય પોલીસ અધિકારીઓ સાથે મારી વાત થતી હોય છે, એ કહે છે કે સાહેબ અમારે ઉપરથી જે ઓર્ડર હોય એ પ્રમાણે કામ કરવાના હોતા હોય છે. અમે શું કરી શકીએ? અમને ઉપરથી પ્રેશર આવે, અમે એક્શન લઈએ એટલે ઉપરથી ફોન આવે કે ભાઈ આ નથી કરવાનું, આના ઉપર કેસ નથી કરવાનો. એટલે પોલીસનું ઇન્વોલ્વમેન્ટ છે એ વસ્તુ કહેવી ખોટી છે. અમુક પોલીસ અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એ વસ્તુ એકદમ 100% સાચી છે. ધારાસભ્ય, ત્યાંના લોકલ ધારાસભ્ય છે, એના પીઆઈ ઉપર ફોન જાય, આ મારો માણસ છે, મારા નેજા હેઠળ કામ કરે છે, આપણી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છે, તો એના ઉપર એફઆઈઆર કરવાની નથી થતી. નાના મોટા લબરમૂછિયા બુટલેગરોને પકડી અને કેસ રફે દફે કરવાનું કામ થાય. ડ્રગ્સના કેસમાં સુરતની અંદર, ગુજરાતની અંદર એટીએસ આ તે વગેરે બહુ મોટા કેસો ડિટેક્ટ કર્યા છે અને સક્રિય કામગીરી કરી છે. એ છતાં બી એ કેસોમાં કોઈને સજા કેમ નથી પડી? શું લૂઝફોલ શું રહ્યો કે એના લીધે એમને સજા ના થઈ? એટલે પોલીસ દ્વારા બી એવી ચાર્જશીટો બનાવવામાં આવે છે કે જેમાં ગુનેગારોને સજા ના થાય. અને ડ્રગ્સ અને દારૂ આ બંને ગુજરાતની અંદર માનનીય રોયલ સ્ટેગ મંત્રીના આવ્યા બાદ વધુમાં વધુ માત્રામાં ડ્રગ્સનું વેચાણ સુરત શહેરની અંદર વધુમાં વધુ છે. ગુજરાતમાં સૌથી પહેલું ડ્રગ્સનું જો વેચાણ ચાલુ થયું હોય તો માનનીય ડ્રગ્સ સંઘવી સાહેબના નેજામાં જ ચાલુ થયું છે. હર્ષ સંઘવી ને ડ્રગ્સ સંઘવી એ બધાને ખબર છે કદાચ. અને હર્ષ સંઘવી એમાં તો ક્યાં, એમાં કંઈ ખાટ ઉખાડ લેવાનું, ખાના બધા જોયેલા જ છે એમને. કદાચ બીજું તો શું છે કે ડ્રગ્સ સંઘવી સાહેબને બી ખબર છે કે આ દારૂ ક્યાંથી આવે છે. દરિયા કિનારાઓ, સુરત, મજુરા, એ જે દરિયાના વિસ્તારો છે ત્યાંથી દારૂનું સપ્લાય થઈ રહ્યું છે, ડ્રગ્સનું સપ્લાય થઈ રહ્યું. આ લોકોને જે એમને અનુકૂળ લાગશે એવા લોકોને ઉપર કેસો કરશે. ગુજરાત સરકારનું ગૃહ ખાતું, પોલીસ ખાતું, તમામે તમામ નાના માણસો, સામાન્ય માણસો માટે જ કાયદો કડક કરવામાં આવે છે. બાકી આ બીજા બધા સિંગમ છે એ જ્યાં મોટો ખાનખાનો હોય છે ત્યાં તો સિંગમ બધા આમ ઊભા રહે જ પાછા. જ્યાં ખાનખાના હોય છે ત્યાં સિંગમ આમ ઊભા રહે હાથ જોડીને. એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ગુજરાતમાં કથળી છે. એ માટે સરકારના જે પણ મિનિસ્ટરો છે અને એમાં ખાસ કરીને જો હર્ષ સંઘવીથી આ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો ના સંભાળી શકતા હોય તો હર્ષ સંઘવીએ નૈતિકતાના ભાગરૂપે ગુજરાત સરકારના ગૃહમંત્રી, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું મૂકી દેવું જોઈએ. ખાસ કરીને કેમ કે જવાબદાર એ છે, રિસ્પોન્સિબલ પર્સન હર્ષ સંઘવી, બરોબર, એમને રાજીનામું મૂકી દેવું જોઈએ. ભૂપેન્દ્ર કાકા સીએમ તરીકે અત્યારે હાલ છે, એ માણસ તો કેવું છે કે એક રબર સ્ટેમ્પ છે કે ભાઈ છે સીએમ તરીકે, બાકી વહીવટ બધો આખા ગુજરાતનો હર્ષ સંઘવી જ ચલાવે છે. તો એમને એના ઉપર સરકારે બી વિચારવું જોઈએ. અને અમે આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરીશું કે ભાઈ જે બી આમાં અધિકારીઓ ઇન્વોલ્વમેન્ટ છે એમનું ઉપર એક્શન લેવામાં આવે અને સરકાર તરફથી જે લોકોના મૃત્યુ થયા છે એમના કોમ્પન્સેશન આપવામાં આવે કે ભાઈ એમને કંઈ વળતર ચૂકવું, જેનાથી એમના પરિવારો, કેમ કે જે લોકોએ દારૂ પીધો છે એ નાના વર્ગના લોકો હતા, એવા લોકોએ દારૂ પીધો છે, એવા લોકોના મૃત્યુ થયા છે. તો એમના બાળકોનું ભવિષ્ય વિચારી અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે અને આવનારા સમયમાં
આ વસ્તુ ના બને એ માટે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે. તો જેમ તમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની વાત સાંભળી, તમે આ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી નિશા સાથે હું નિરાલી મહેરિયા.